ખૂબ પવિત્ર દિવસ હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મેં જે કીધું એમ 52મા વર્ષમાં પ્રવેશ હતો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દર 2 મહિને બોલાતું આજે જનરલ બોર્ડ આજે બેઠક હતી. જીપીએમસી એક્ટ મુજબ જ્યારે બોર્ડનું એજન્ડા બહાર પડે ત્યારે દરેક સભ્યશ્રી પ્રશ્ન પૂછવા માટે સેક્રેટરીને પ્રશ્ન આપતા હોય છે. આ પ્રશ્નમાં ડ્રો થતો હોય છે, સંપૂર્ણપણે પારદર્શિકતા મુજબ ડ્રો થતો હોય. જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્ય શ્રી મગનભાઈ સોરઠિયાનો પહેલો પ્રશ્ન હતો. અમૃતનો અને સ્વર્ણિમની ગ્રાન્ટનો ખૂબ સારો પ્રશ્ન હતો કે કેન્દ્રમાંથી પૈસા આવે છે, કયા કયા વિભાગમાં કેટલા રૂપિયા વપરાય છે. આ પ્રશ્નનો જવાબ જ્યારે ચાલુ હતો ત્યારે ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસના સભ્યોનો પણ જ્યારે પહેલો ક્રમ આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ સભ્ય બોલતા નથી વચ્ચે, કારણ કે આ બોર્ડ વિકાસ કામોનું બોર્ડ છે. પરંતુ માત્ર 2 મહિને એક વખત કોંગ્રેસના સભ્યો આવે, વિપક્ષના સભ્યએ પ્રશ્નોત્તરીમાં પોતાનો પ્રશ્ન પણ નથી પૂછ્યો, પાછળથી આવીને સેક્રેટરીને પ્રશ્ન દઈ ગયા. 4 સભ્યો છે, એમાંથી 2 સભ્યો આજે હાજર હતા, 2 હાજર પણ નથી. એના પોતાના વોર્ડમાં મહાનગરપાલિકાના કેટલા કરોડના વિકાસના કામો ચાલે છે એને ખુદને ખબર નથી. માત્ર મીડિયાની હાઇલાઇટમાં રહેવું અને વ્યક્તિગત પ્રસિદ્ધિ કરવી એ યોગ્ય ન ગણી શકાય. માનનીય કમિશનરશ્રી, મેયરશ્રીની અધ્યક્ષસ્થાનમાં જ્યારે પ્રશ્નોનો જવાબ આપતા હતા, આ જવાબમાં એ રોડા નાખતા હતા એટલે ગેરબંધારણીય વાત થતી હતી. એટલે સભ્યશ્રીઓએ લાગણી વ્યક્ત કરી હતી. અમે સૌ માનનીય મેયરશ્રીને કીધું હતું કે વિપક્ષના સભ્યને જો રસ જ ન હોય તો એને બહાર તગેડી મૂકવામાં આવે, અને માર્શલો એને બહાર મૂક્યા છે. કોઈ પણ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીને પ્રશ્ન પૂછવા માટેનું જ આ બોર્ડ હોય છે, પરંતુ પ્રશ્ન પૂછવાની પણ એક ગરિમા હોવી જોઈએ. અમે લોકો ના નથી પાડતા. કોઈ પણ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે 32 પ્રશ્નો પૂછ્યા હતા. કોંગ્રેસના સભ્યોના 2 પ્રશ્નો હતા. પૂછવા જોઈએ, હું તો એવું કહું છું, એને પૂછવા જોઈએ, અમને મળવું જોઈએ, પરંતુ આવતા જ નથી અમારી પાસે. માત્ર મીડિયાની હાઇલાઇટ બનવું, પેપર ટાઈગર બનવું, ચેનલની અંદર આવવું અને પોતાની રાજનીતિ ચમકાવવાની વાત કરવી. એકચ્યુઅલી કોંગ્રેસને પ્રજાકીય કામોમાં રસ જ નથી. માત્ર અને માત્ર ચેનલોમાં ને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એનો રાજકીય રોટલા શેકવા માત્ર વાત છે. હું આપના માધ્યમથી પણ કોંગ્રેસના સભ્યોને કહેવા માંગુ છું કે મારી સામે આવો, બેસો, રાજકોટના હિતની ને રાજકોટના સેવાની વાત કરો, અમે તમારી સાથે છીએ.